નમસ્કાર, 2 વાગી ચૂક્યા છે અને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર અનોખા અંદાજમાં અને દમદાર અંદાજમાં રજૂ કરવા માટે હું જોડાઈ ગઈ છું આપની સાથે પ્રીતિ। સૌથી પહેલા વાત કરીએ, મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઈ છે કે જ્યારે અપક્ષના સાંસદ નવનીત રાણાએ કહ્યું હતું કે આવતીકાલે સવારે 9 વાગે હું ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસા બોલીશ અને નવનીત રાણા તો મક્કમ છે, પરંતુ તેમને રોકવા માટે તેમના ઘરે 9 વાગે એ પહેલા જ પહોંચી ગયા હતા શિવસેનાના કાર્યકર્તાઓ। તો આ તરફ ઉદ્ધવ ઠાકરેના બંગલા બહાર માતૃશ્રી બહાર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી। આખો મામલો શું ગરમાવો હતો મુંબઈમાં અને ઉદ્ધવ ઠાકરે નવનીત રાણાએ શું નિવેદન આપ્યું છે આ મુદ્દે? પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રતિક, તો ખાસ મુંબઈમાં આજે રાજનીતિ ગરમાઈ અને મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ઉદ્ધવ ઠાકરે નિવાસસ્થાન બહાર જે જોવા મળ્યું કે સુરક્ષા બંદોબસ્ત કડક કરવામાં આવ્યું। આ તરફ ઉદ્ધવ ઠાકરે ફરિયાદ પણ નોંધાઈ છે, પરંતુ અહીંયા રાણા દંપતી મક્કમ દેખાઈ રહ્યા છે હનુમાન ચાલીસા કરવા માટે। કયા પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા, કયા પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી, નવનીત રાણાએ શું નિવેદન આપ્યું, આવો સાંભળી લઈએ। पठन करने जाने क्या है हनुमान चालीस? सर कौन पठन करेगा? हम पठन करेगा अगर हमको चाहिए तो। ये कोई बाहर की व्यक्ति आकर मातोश्री में घुसने की भाषा करेगी तो शिवसैनिक चुप बैठेंगे क्या? कभी नहीं बैठेंगे। अगर आप हमारे घर तक पहुंचने की कोशिश करेंगे तो ज़रूर हमें अधिकार है टिट फॉर टैट करने का, उसी भाषा में जवाब देने का हमको पूरा अधिकार है। और फिर एक बार बोलता हूँ, धमकियाँ मत देना राष्ट्रपति शासन लगाने की। सिर्फ धमकियां देना और धमकियां लेके थोड़ी बहादुर धमकियां, यही काम शिवसैनिक ने बहुत सालों से कर रही है। और अब तो मुख्यमंत्री हैं तो ज़्यादा पावर आ गया है, तो मुझे लगता है वही शब्द उनके जो मुख्यमंत्री बोलते हैं वही शब्द शिवसैनिकों के जबान पे। और बाड़ा साहब के विचार अगर रहते तो हनुमान चालीसा का विरोध कभी शिवसैनिक, जो रियल शिवसैनिक है जिसने ग्राउंड पे काम किया है, जो ग्राउंड से शिवसेना का निर्माण किया, वो एक भी शिवसैनिक यहाँ पे नहीं है जो नारे मुर्दाबाद के लगा। शिवसैनिक तो उनका घर है ये, हम तो पूरे दिन रहेंगे। अगर कोई बिन बुलाए मेहमान आ रहा है तो उसका स्वागत अगर हमें करना है तो हम बैठे रहेंगे। वो मेहमान अगर आने में देरी कर रहा है तो उसमें शिवसैनिक से सवाल नहीं पूछना चाहिए, उस मेहमान से पूछना चाहिए। मैं उम्मीद करती हूँ वो मेहमान जो हैं, जो बिन बुलाए आई हैं, अमरावती अपनी कॉन्स्टिट्यूंसी छोड़कर यहाँ पे आई हैं, वो पूरी हिम्मत दिखाकर यहाँ पे जरूर आएंगे। જે જનતાના અનેક પ્રશ્નો હોય, રાજકારણીઓએ જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાની જરૂર છે, નહીં કે ટીટ ફોર ટેટ કરવાની જરૂર છે। શું આખી ઘટના બની હતી ને આક્ષેપ પ્રત્યે આક્ષેપ બાદ રાજનીતિ કેટલી ગરમાઈ? પ્રતિક માહિતી આપશે। જી પ્રતિક। પ્રીતિ, જ્યારથી મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકર વગાડવા ન વગાડવા માટેની જાહેરાત થઈ છે ત્યારથી જ આ મુદ્દો સમગ્ર ગરમાયેલો છે અને સાથે જ સાંસદ નવનીત રાણાએ પણ જાહેરાત કરી હતી કે તેઓ શનિવારે માતોશ્રી બંગલાની સામે જ હનુમાન ચાલીસાના પાઠ કરશે, તેમની સાથે તેમના પતિ પણ જોડાશે અને આ જ કારણથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયેલું છે। જ્યારથી આ જાહેરાત કરી હતી ત્યારથી જ શિવસૈનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિવસૈનિકોએ પણ માતોશ્રી બંગલાની બહાર પહેરો રાખીને બેઠા છે। ત્યારે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો નવનીત રાણાના ઘરની બહાર ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમ છતાં પણ શિવસૈનિકો સવારથી જ તેમના ઘરની બહાર પહોંચી ગયા હતા, જ્યાં આગળ પોલીસ અને શિવસૈનિકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા। શિવસૈનિકોએ બેરિકેડ તોડીને તેમના ઘરમાં જવાનો પ્રયાસ પણ કર્યો હતો અને આ જે તમામ ઘટનાક્રમ સર્જાયો તેના પછી નવનીત રાણાનું નિવેદન પણ સામે આવ્યું હતું। તેમણે કહ્યું છે કે શિવસૈનિકો ગુંડાગીરી કરી રહ્યા છે, સાથે જ તેમને હક છે કોઈની પણ જગ્યાએ જઈને હનુમાન ચાલીસા ગાવાનો। તેમણે જે રીતે નિવેદન આપ્યું હતું કે તે માતોશ્રી બંગલાની બહાર જઈને હનુમાન ચાલીસા ગાશે ત્યારે તે તેમનું આ જે નિવેદન છે તે ચોક્કસથી પૂર્ણ કરશે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। બિલકુલ, આ વખતે કહેવાય ને કે જ્યારે પણ ભારત દેશમાં કોઈ ધાર્મિક તહેવાર આવતો હોય છે ત્યારે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે, કારણ કે તહેવારો એ ભારતના પ્રતીક છે। પણ આ વખતે રામનવમી હોય, હનુમાન જયંતિ હોય, આ બંને દિવસે ધાર્મિક કાર્યક્રમો તો થયા, પરંતુ એના કારણે હવે રાજનીતિ એટલી ગરમાઈને બુલડોઝર સુધી પહોંચી ગઈ છે રાજનીતિ। રાજસ્થાનના અલવરના રાજગઢમાં ગઈકાલે 3 મંદિરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, એમાં એક 300 વર્ષ જૂનું શિવ મંદિર પણ હતું। એ બાદ બીજા જ દિવસે આજે ગૌશાળા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું, 400 જેટલી ગાયો રજડતી થઈ ગઈ અને ફરી શરૂ થઈ ગઈ રાજનીતિ। આખો મામલો શું હતો? દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। જી દિવ્યા।
ચોક્કસથી પ્રીતિ, સૌ કોઈ જાણે છે કે જે રાજસ્થાનનો અલીવર વિસ્તાર હતો કે જ્યાં પહેલા મંદિર ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે ગૌશાળા ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યા છે. 40 વીઘા જેટલી આ જમીન હતી કે જે વન વિભાગના વિસ્તારમાં આવતી હતી અને વન વિભાગનો જે 1400 વીઘાનો જે વિસ્તાર છે તેમાં આવેલી હતી. જો કે આ પહેલા જ ગૌશાળા અંદાજે 10 વર્ષથી આ ગૌશાળા એટલે કે એક દશકાથી આ ગૌશાળા અહીં છે અને તેને હટાવવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે તેને હટાવવામાં નહોતી આવી અને અત્યારે આ તમામ જે ગૌશાળા હતી તેમાં અંદાજે 400થી નાની મોટા ગૌવંશો રહેતા હતા. અત્યારે તેના ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે અને અત્યારે તમામ જે ગાયો હતી, ગૌવંશો હતા, એ નાના મોટા વાછડા એ તમામ અત્યારે રજડી રહ્યા છે કારણ કે અત્યારે ત્યાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. કઠુમરનો આ વિસ્તાર છે કે જ્યાં પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે અત્યારે વંશના જે તમામ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે કારણ કે આ તમામ જે ગાયો છે તેને રઝળતી મૂકી દેવામાં આવી છે. બીજી બાજુ જે આ સંચાલકો હતા કે જે આ ગૌશાળા ચલાવી રહ્યા હતા, જ્યારે બુલડોઝર ચલાવવાની કામગીરી, તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે તેમણે 10 દિવસનો સમય પણ માંગ્યો, પરંતુ લોકો પણ ત્યાં હાજર રહી ગયા હતા અને વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે આ કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવી. બિલકુલ, અને કહેવાય ને કે આખા ભારત દેશમાં બુલડોઝર જાણે એક પ્રતીક બની ગયું છે. રાજસ્થાનની વાત હોય, દિલ્હીની વાત હોય, મધ્યપ્રદેશની વાત હોય, આ બધા રાજ્યોમાં અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે અને ક્યાંક કહેવાય કે આને રાજનીતિ એના પર કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દબાણો હતા, તમે નોટિસ આપી હતી, પરંતુ આ સમય શા માટે પસંદ કરવામાં આવ્યો? વડોદરાના કારેલી બાગમાં પણ આજે એવું જ થયું. કારેલી ગામમાં વર્ષોથી જે દબાણો હતા, જે લોકો રહેતા હતા, ત્યાં પણ અચાનક જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને કોર્પોરેશનનું એવું કહેવું છે કે મેં નોટિસ મોકલી હતી. આ ગેરકાયદેસર દબાણો જ્યારે હટાવવામાં આવ્યા, જ્યારે ત્યાં બુલડોઝર આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, કેટલા સમયથી આ ગેરકાયદેસર દબાણો ત્યાં હતા? કુણાલ માહિતી આપશે. જી કુણાલ. જે રીતે રાજસ્થાન હોય, દિલ્હી હોય, એમપી હોય, યુપી હોય, બુલડોઝર ટ્રેન્ડ હવે ગુજરાતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. અગાઉ ખંભાતમાં પણ જ્યારે કોમી હિંસા થઈ હતી ને ત્યારબાદ ત્યાં પણ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યા હતા અને હવે આ બુલડોઝર ટ્રેન્ડ વડોદરામાં પણ જોવા મળ્યો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ મથકની હદમાં થોડા દિવસો અગાઉ જે બાઇક અથડાયા બાદ બે કોમ સામસામે આવી ગયા હતા, પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. ત્યારબાદ ભાજપના જ કેટલાક નગરસેવકોએ પાલિકાની સભામાં આક્ષેપો કર્યા હતા, રજૂઆત કરી હતી કે અમુક ચોક્કસ વિસ્તારમાં રાત્રે મોડે સુધી લારીઓ ચાલુ રહે છે અને સાથે જ અમુક ચોક્કસ વિસ્તારમાં ખૂબ જ દબાણો થાય છે, તેને કોઈ તોડતું નથી, દૂર નથી કરતું. ત્યારે પાલિકાના અધિકારીઓ આજે કારેલીબાગના ખાસવાડી સ્મશાન ખાતે આવ્યા હતા, જે કારેલીબાગ પોલીસ મથકની હદમાં આવે છે. ત્યાં બુલડોઝર લઈને પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં તૈનાત હતો અને સાથે 50થી વધુ કાર ગેરેજના જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા. લોકોમાં ચર્ચા છે કે જે રીતે હવે બુલડોઝર ટ્રેન્ડ બની રહ્યો છે તેના કારણે કોમી હિંસા બાદ જ આ બુલડોઝર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ પાલિકાનું કેવું છે કે રજૂઆત બાદ જ અમે આ દબાણો દૂર કર્યા છે. બિલકુલ, હવે કોણ સાચું છે, કોણ ખોટું છે, રહીશો સાચા છે કે કોર્પોરેશન સાચું છે, તો એ આગામી સમયમાં ખ્યાલ આવી જશે. પરંતુ અહીંયા ક્યારે અશાંત ધારો લાગુ કરાવવામાં આવશે, મહેસાણાવાસીઓ રાહ જોઈને બેઠા છે. કારણ કે આજે મહેસાણા હોય, વિસનગર રોડ હોય, ગાંધીનગર રોડ હોય, ત્યાં 100થી વધુ સોસાયટીના સ્થાનિકો જે છે એ એકઠા થયા હતા અને તેમના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. આખરે શા માટે અશાંત ધારો લાગુ કરવા તેઓ માંગ કરી રહ્યા છે અને કેટલી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા, તેની કેટલી અસર જોવા મળી હતી? અંકુર માહિતી આપશે. જી અંકુર. બિલકુલ, અત્યારે મહેસાણામાં જે વાત કરી, વિસનગર રોડ હોય, ગાંધીનગર રોડ હોય અને નોળિયા વિસ્તાર છે, આ વિસ્તારના જે 100થી પણ વધુ જે સ્થાનિક રહીશો છે તેઓ આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને અશાંત ધારાની માંગ કરી છે, રજૂઆત ઉપર સુધી કરવામાં આવી છે. કારણ કે કેટલાક તત્વો જ્યારે આ મકાન ખરીદતા હોય છે ત્યારે એક અશાંતિનો માહોલ ઊભો થવાનો પણ તેમને ભય સતાવી રહ્યો છે અને આ કેટલાય સમયથી તેમની આ રજૂઆત છે. એક બાબત સ્થાનિકોએ એ તરફ પણ ધ્યાન દોર્યું છે કે જ્યારે પણ લઘુમતી કોમના અમુક તત્વો જ્યારે મકાન ખરીદતા હોય છે ત્યારબાદ શાંતિ ફેલાવવાનો પણ એક ભય ઊભો થતો હોય છે, મકાનની કિંમતો પણ ગગડી જતી હોય છે અને અમારે મજબૂર થઈને મકાન વેચવું પડે. સારી કિંમત આવતી હોય તે છતાં પણ સારી કિંમત નથી આવતી અને મકાન અમારે વેચવા માટે મજબૂર થવું પડે છે અને આ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. માટે આજે 100થી પણ વધુ સોસાયટીના રહીશો એકઠા થયા હતા, મોટી સંખ્યામાં બેનરો લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તંત્રને રજૂઆત કરી હતી કે અશાંત ધારો, અમારો જેટલો આ વિસ્તાર છે તે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે જેથી કરીને કોઈ મુશ્કેલી આગામી સમયમાં ઊભી ન થાય.
બિલકુલ ને અત્યારે સમગ્ર ભારત દેશમાં ગુજરાતમાં જે સ્થિતિ ઊભી થઈ રહી છે, કોમી હિંસા ફાટી નીકળે છે કે જ્યાં લોકો કહેવાય ને કે ભારત દેશમાં એકતા સાથે રહેતા, અખંડિતતા સાથે રહેતા, ત્યાં આ રીતે બે જૂથો, બે ધર્મના લોકો આમને સામને આવી ગયા છે. આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે, તેનો ઉકેલ લાવવા માટે આજે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ જે છે તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા પહોંચ્યું હતું. આજે સવારે 11 કલાકે તેઓ પહોંચ્યા હતા અને જેમાં રઘુ શર્મા હતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ હતા, સુખરામ રાઠવા, તમામ લોકો પહોંચ્યા હતા અને રાજ્યપાલને રજૂઆત કરી હતી કે આખરે ગુજરાતમાં જે પરિસ્થિતિ આવી છે તેમનો કોઈ ઉકેલ લાવવામાં આવે. આપણે સૌ જાણીએ છીએ કે ખંભાતમાં જે થયું, વડોદરામાં જે થયું, હિંમતનગરમાં થયું, આ જે બનાવો, અમને કોંગ્રેસ પક્ષ તરીકે એવું લાગી રહ્યું છે કે આ બનાવો પૂર્વ આયોજિત હતા, એમ કહું તો ખોટું નહીં. ગુજરાતની આઈબી પોલીસ શું કરે છે, કાયદો અને વ્યવસ્થા જાળવતા અધિકારીઓ શું કરે છે, અને જાણતા હોવા છતાં પણ આ ભારતીય જનતા પક્ષના ઈશારે જે કંઈ થઈ રહ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. એટલે કે કોંગ્રેસ સીધા આક્ષેપ કરી રહ્યું છે. વિપક્ષના નેતા સુખરામ રાઠાએ કહ્યું કે આ પૂર્વ આયોજિત આખું કાવતરું હતું, પરંતુ રાજ્યપાલને મળવા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે આખરે શું માંગ કરી હતી અને આ રાજ્યપાલની મુલાકાત કેટલો સમય ચાલી, રાજ્યપાલે શું આશ્વાસન આપ્યું, વધુ અપડેટ સાથે નિર્મલ જોડાઈ ગયા છે. જી નિર્મલ. લગભગ 1.5 કલાક સુધી ચાલેલી આ મુલાકાતમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને તેને સમતોલ કરવા માટેની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં જે રીતે હનુમાન જયંતિના દિવસે હનુમાન જયંતિના પ્રસંગની ઉજવણી બાદ વડોદરા ખાતેની ઘટના બની, રામનવમી બાદ ખંભાત અને હિંમતનગર ખાતે ઘટના બની અને જેના કારણે હિંસાત્મક વાતાવરણ રાજ્યભરમાં ઊભું થયું છે. આવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુનિયોજિત રીતે કાવતરું કરી અને હિંસાત્મક માહોલ ઊભો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ આક્ષેપ સહ રજૂઆત રાજ્યપાલને કરવામાં આવી છે. રાજ્યપાલ સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ સ્થિતિ પર કાબુ લાવવામાં આવે, અનુશાસન લાદવામાં આવે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સમતોલ બને તે પ્રકારની માંગ કરવામાં આવી છે. સાથે ધારાસભ્યની જે રીતે ધરપકડ કરવામાં આવી છે તે પણ બિનસંવૈધાનિક રીતે ધરપકડ કરવામાં આવી છે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. સંવિધાનનો યોગ્ય અને ચુસ્ત અમલવારી થાય તે બાબતની રજૂઆત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા આ સમગ્ર બાબતોને સાંભળવામાં આવી અને તેની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની પણ બાહેધરી આપવામાં આવી છે. અત્યારે બિલકુલ અત્યારે જોવા મળી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અત્યારે વધુ સક્રિય થઈ રહી છે, પરંતુ કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચે છે. બિલકુલ એમનો વિપક્ષ તરીકે ફરજ આવે છે, જવાબદારી આવે છે, પણ કોંગ્રેસ એ પણ જવાબદારી નિભાવે કે પોતાના જે નેતાઓ છે એમને સાચવી રાખે. જરાસિંહ પરમાર હોય, ગઈકાલે કૈલાશ ગઢવી હોય કે પછી હાર્દિક પટેલે વ્યક્ત કરી નારાજગી હોય, હાર્દિક પટેલ અત્યારે નારાજ ચાલી રહ્યા છે. તેમનું માનવું છે કે તેમની સાથે કોંગ્રેસ પક્ષમાં અન્યાય થઈ રહ્યો છે અને આ જ મુદ્દે કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આખરે એમણે શું કહ્યું તે સાંભળી લઈએ. પક્ષની આંતરિક બાબતો છે, મીડિયામાં કહેવાની ના હોય, મીડિયામાં ચર્ચાનો પણ સવાલ ના હોય. લોકો મીડિયામાં વાતો કરે અને પ્રમુખ તરીકે હું પણ એના મીડિયામાં જવાબ આપું એ વ્યાજબી નથી. પાર્ટીની રીતે કામ કરતી હોય છે ને આગળ વધતી હોય. હાર્દિક પટેલ સાથે કોઈ વાતચીત થઈ છે આ 2 દિવસની અંદર? 2 દિવસમાં નથી થઈ. અગાઉ મારે વાતચીત થઈ છે ને એમણે કહ્યું હતું કે 2-3 દિવસમાં આવીને હું મળીશ. બિલકુલ હાર્દિક પટેલ નારાજ છે અને ક્યાંક એક તરફ તે કહી રહ્યા છે કે હું પરમ રામ ભક્ત છું. કોંગ્રેસ તરફ નારાજગી વ્યક્ત કરી, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યો હતા, યોજનાઓની એમણે પ્રશંસા પણ કરી. તો આ તરફ નરેશ પટેલ આજે અચાનક જ દિલ્હીની મુલાકાતે પહોંચી ગયા હતા. હા, વાત એવી પણ સામે આવી હતી કે ગઈકાલે તેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, તો સાથે પ્રશાંત કિશોર સાથે પણ સોનિયા ગાંધી આજે મુલાકાત કરશે. રાહુલ ગાંધી દિલ્હીમાં નથી, પરંતુ પ્રિયંકા ગાંધી એમાં ઉપસ્થિત રહેશે અને ક્યારે આખરે પ્રશાંત કિશોર શું કોંગ્રેસમાં જોડાઈ શકે છે, કયું પદ તેમને કઈ જવાબદારી આપવામાં આવશે તે પણ આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. हाँ, सवाल नरेश पटेल जी का, वो बहुत ही सामाजिक और सम्मानित नेता हैं गुजरात के. अगर वो कांग्रेस नेतृत्व से मिलने दिल्ली गए हैं ये तो खुशी की बात है. मैंने तो शुरू से कहा है कि कांग्रेस पार्टी में ऐसे लोगों का स्वागत है और उनके आने से पार्टी को ताकत मिलेगी
ये हमारे पार्टी की सबकी विचार है। जितने भी हमारे नेता हैं सब वेलकम कर रहे हैं, तो वो आए तो स्वागत है उनका। એટલે કે ગુજરાતમાં જેટલી કોંગ્રેસ એક્ટિવ છે એટલે દિલ્હીમાં પણ દેખાઈ જ રહી છે। મુલાકાતોનો દોર થઈ રહ્યો છે। આની વચ્ચે પ્રશાંત ધાનાણીએ પરેશ ધાનાણીએ પણ મુલાકાત કરી, પ્રશાંત કિશોરે પણ મુલાકાત કરી, નરેશ પટેલ ગઈકાલે મુલાકાત કરી કે નહીં એના પર પ્રશ્ન છે, પણ આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે? જી હિરેન। જો ખાસ ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને જે પ્રકારે કોંગ્રેસ તૈયારીઓ કરી રહી છે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટેની મોટાભાગની તૈયારીઓ છે તે કોંગ્રેસે પૂરી કરી દીધી છે। એક શરત એવી હતી નરેશ પટેલની કે પ્રશાંત કિશોર ગુજરાત માટે કામ કરે, ગુજરાત કોંગ્રેસ માટે કામ કરે, અને એ શરત પણ સ્વીકારવામાં આવી હોવાની માહિતી અત્યારે હાલ મળી રહી છે, અને એટલા માટે જ નરેશ પટેલ પણ અત્યારે દિલ્હીમાં છે। બપોર પછી એટલે લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ નરેશ પટેલની સોનિયા ગાંધી સાથે મુલાકાત છે, અને જે ઔપચારિકતા માત્ર બાકી છે નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની, તે જાહેરાત પણ આગામી દિવસોમાં એટલે કે મે મહિનાની શરૂઆતમાં કરવામાં આવે તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। સાથે પરેશ ધાનાણીને પણ દિલ્હી ગઈકાલે બોલાવવામાં આવ્યા હતા। પરેશ ધાનાણીએ સોનિયા ગાંધી સાથે લગભગ 20 મિનિટ જેટલો સમય મુલાકાત કરી છે। આ મુલાકાતની સાથે તે વખતે પ્રશાંત કિશોર પણ, કેસી વેણુગોપાલ પણ હાજર હતા, અને ગુજરાત કોંગ્રેસની જે અંદરની જે આંતરિક અસંતોષ છે એ તમામ મુદ્દાઓ પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવ્યા હતા, અને જે નેતૃત્વના સંદર્ભમાં જે વાતો કોંગ્રેસની ગુજરાતના સંદર્ભમાં છે એ તમામ મુદ્દો, હાર્દિકની નારાજગી હોય, તમામ મુદ્દાઓ લઈને ચર્ચા કરવામાં આવી છે। પરંતુ મહત્વની જે આજે બેઠક લગભગ 4 વાગ્યાની આસપાસ મળશે, જેની અંદર પ્રશાંત કિશોર અને નરેશ પટેલ આ બંનેના કોંગ્રેસ પ્રવેશને લીલી ઝંડી આપવામાં આવશે। બિલકુલ, અને એનાથી કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં અને પછી 2024માં લોકસભાની ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે એ તો આવનાર સમય બતાવશે। 2 વાગ્યાના સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે લગ્નની ના પાડી, પ્રેમનું પ્રપોઝલ ના સ્વીકાર્યું કે પછી ફ્રેન્ડશિપ તોડી નાખી તો હત્યા કરી નાખો, કારણ કે અમને મનમાં લાગી આવ્યું છે। બસ આ જ માનસિકતા થઈ ગઈ છે આજની યુવાધનની। સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસનો મામલો હોય કે પછી વડોદરાના મીરા સોલંકી હત્યા કેસ હોય, નર્મદા એસપીએ આજે આ મીરા સોલંકીની જે હત્યા કરવામાં આવી હતી તે અંગે મોટો ખુલાસો કર્યો। ખુલાસામાં આખરે આરોપીઓ કયા સંજોગોમાં તેની હત્યા કરી, કયા કારણોસર કરી, કુણાલ વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે। જી કુણાલ। પ્રીતિ, વડોદરામાં બીજી એવી હત્યા છે કે લગ્નની કે પ્રેમ સંબંધની ના પાડવાથી કોઈ યુવતીની હત્યા થઈ હોય। અગાઉ તુષાર સોલંકીની હત્યા થઈ હતી અને બાદમાં મીરા સોલંકીની હત્યા થઈ છે। માંજલપુર વિસ્તારમાં રહેતી મીરા સોલંકી તેના મિત્ર સંદીપ મકવાણા સાથે તિલકવાડા ગઈ હોવાનો મેસેજ તેણે પોતાની પિતરાઈ બહેનને કર્યો હતો, અને ત્યારબાદ આ સંદીપ મકવાણા તેને વડોદરા ગ્રામ્ય અને છોટાઉદેપુર ખાતે લઈ ગયો હતો। બાદમાં મોડી રાત સુધી તે તિલકવાડા ખાતે આ મીરા સોલંકીને કેસરપુરના ખેતરમાં લઈ ગયો હતો, અને ત્યારબાદ તેને લગ્નની પ્રપોઝલ મૂકી હતી, પરંતુ મીરા સોલંકીએ લગ્નની ના પાડતા જ તેની જ ઓળણી વડે સંદીપ મકવાણાએ મીરા સોલંકીની ત્યાં હત્યા કરી હતી અને નાસી છૂટ્યો હતો। ત્યારબાદ પોલીસની ધરપકડથી બચવા તે દાઢી અને મૂછ કઢાઈને નાસ્તો ફરતો હતો, પરંતુ પોલીસે આખરે તેને વડોદરાના આજવા રોડ ખાતેથી ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ આજે જે પ્રશાંત સુબે નર્મદા જિલ્લાના એસપીએ નિવેદન આપ્યું છે કે આ જે સંદીપ મકવાણા છે તેણે નિર્દયતાપૂર્વક આ યુવતીની હત્યા કરી હતી, આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ એ વાત ચોક્કસ છે કે સંસ્કારી નગરી વડોદરામાં દિવસે દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે, તેના કારણે પોલીસ પણ હવે ઊંઘતી સાબિત થઈ છે। જેના હાથમાં ગુજરાતનું ભવિષ્ય છે તેવા શિક્ષકો જે છે એ હડતાલ પર ઉતરી જાય, કયા કારણોસર સુરતમાં શિક્ષકો હડતાલ પર ઉતર્યા છે, શું છે તેમની માંગ? એસએમસીના જે શિક્ષકો છે ગ્રેડ પેની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે। છેલ્લા ઘણા સમયથી તે માંગ કરી રહ્યા છે કે ગ્રેડ પે વધારવામાં આવે, કેટલો ગ્રેડ પે કરવાની તેઓ માંગ કરી રહ્યા છે, અને આ હડતાલના કારણે હાલમાં કેટલી અસર થઈ શકે છે વિદ્યાર્થીઓના ભણતર ઉપર, કારણ કે અત્યારે તો પરીક્ષાઓ પણ ચાલી રહી છે। આઝમ વધુ માહિતી આપશે। જી આઝમ। અત્યારે આ લોકો જે છે તે માત્ર પોસ્ટકાર્ડ અભિયાન ચલાવી રહ્યા છે, કારણ કે ગ્રેડ પેનો જે મામલો છે તે સતત છેલ્લા 2 દાયકાથી ચાલતો આવ્યો છે, અને સીધા જે સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે સંકળાયેલા જેટલા પણ શિક્ષકો છે, અંદાજિત 3900 શિક્ષકો છે, તે 4200 ગ્રેડ પેની માંગ કરી રહ્યા છે। કારણ કે રાજકોટ, જામનગર અને અન્ય જિલ્લાઓના શિક્ષકોને આનો લાભ મળી રહ્યો છે, તો પછી અમને કેમ નથી મળી રહ્યો? સુરત મહાનગરપાલિકાના અધિકારી, કમિશનર, મેયર, અહીંયા સુરતના અંદર જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારી છે તેમને પણ રજૂઆત કરી લીધી છે, વારંવાર સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના જે શિક્ષકો છે તેમને કોઈ પણ જાતનું નિરાકરણ આ મુદ્દે દેખાતું ન હોવાથી અને વારંવાર આની લડત ચલાવતા આવે છે, પરંતુ વચ્ચે અટકી જતા હોય છે। આજે પણ પરીક્ષા પૂર્ણ થયા બાદ આ શિક્ષકો ભેગા થયા હતા, અને ફરી એકવાર સીએમઓ અને પીએમઓને પોસ્ટકાર્ડ અને લેટર લખવામાં આવી રહ્યા છે, રજૂઆત કરવામાં આવી છે કે અમારું આ જે ગ્રેડ પેનો મુદ્દો છે તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવે।
જી બિલકુલ, એટલે કે નિરાકરણ ક્યારે આવશે તો સમય જ બતાવશે, પરંતુ અત્યાર સુધી આપણે વિચારતા હતા કે ગઈકાલે કૈલાશ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ને કહ્યું હતું કે એક નવી રાહ પર, એક નવા રસ્તા પર તે આગળ વધી રહ્યા છે. આખરે તેમણે કયો રસ્તો પસંદ કર્યો છે તે પણ અત્યારે સામે માહિતી આવી રહી છે. નિકુલ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ આપણી સાથે. નિકુલ, કૈલાશ ગઢવીએ ગઈકાલે રાજીનામું આપ્યું અને નવો માર્ગ પસંદ કરવા પણ જઈ રહ્યા છે, શું વધુ અપડેટ છે? જે બિલકુલથી દિવસે ને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે, એક પછી એક નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. તેવામાં કૈલાશ ગઢવીએ કાલે કોંગ્રેસમાંથી જે છે તે રાજીનામું આપ્યું હતું. આ પહેલાં જ અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમને જે અરવિંદ કેજરીવાલ સાથે હોટલમાં એક ખાનગી બેઠક કરી હતી ને ત્યારથી જ સમીકરણો જે છે તે બદલાયા હતા. કૈલાશ ગઢવીની જે બેઠક થઈ ત્યારબાદ ગુજરાત આપના નેતાઓ સાથે પણ કૈલાશ ગઢવીએ સંપર્ક સાધ્યો હતો અને અંતે તેમને આજે ટ્વીટ કર્યું છે કે તેઓ હવે આપમાં જોડાઈ રહ્યા છે. કૈલાશ ગઢવીએ ટ્વીટમાં લખ્યું છે કે કૈલાશ ગઢવીનો હાથ હવે આપને સાથ, એટલે કે મહત્વની વાત છે કે આવતીકાલે તેઓ જે છે તે હવે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ જશે. કોંગ્રેસની અંદર ઘણા સમયથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. અનેકવાર તેમના જે પ્રશ્નો છે તેમને જે છે તે સિનિયર નેતાઓ સમક્ષ મૂક્યા હતા, પરંતુ તેમને સાંભળવામાં નહોતા આવી રહ્યા અને તેના કારણે જ તેમને ગઈકાલે જે છે તે રાજીનામું આપ્યું હતું. તેમાં પણ તેમને છે તે ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. મહત્વની વાત છે કે આજે પણ તેમને ટ્વીટ કર્યું છે જેમાં તેમને ગુજરાત આજે આપના નેતા ઈશુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ સાથે જે છે તે ફોટો ટ્વીટ કર્યો છે અને કહ્યું છે કે તેઓ આપમાં જોડાઈ રહ્યા છે. જી કે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને કૈલાશ ગઢવીએ ગઈકાલે નારાજગી વ્યક્ત કરી હતી ને આવતીકાલે તેઓ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે. અને ખાસ અરવિંદ કેજરીવાલ પણ જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાતની મુલાકાત પહેલાં એક કહેવાય ને કે દિગ્ગજ કોંગ્રેસી નેતા આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તો આવતીકાલે બીજી પણ એક વસ્તુ મુલાકાત થવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તો સાથે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે. અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અત્યારથી સુરક્ષા બંદોબસ્ત જે છે તે અત્યારે ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં આજે ક્યાંક સીઆઈપીએફના જે ત્યાં સેના અને આતંકવાદીઓ આમને સામને પણ આવી ગયા હતા. 3 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આવતીકાલે જ્યારે આ મુલાકાત છે ત્યારે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. અજય અમારી સાથે જોડાઈ ગયા છે. અજય, क्या अपडेट प्राप्त हो रही है? देखिए, कल राष्ट्रीय पंचायती राज दिवस है. अमूमन जब से नरेंद्र मोदी प्रधानमंत्री बने हैं तब से हर साल इस दिन को जो भी पंचायत प्रमुख हैं, पंचायत प्रतिनिधि हैं, उनको संबोधित करते हैं. जो काम किए जा चुके हैं, जो आने वाले एजेंडा हैं, उन सबको लेकर के बातचीत करते हैं. लेकिन ऐसा पहली बार होगा कि प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से पंचायती राज दिवस के अवसर पर जम्मू कश्मीर से पंचायतों को संबोधन होगा. और खास करके 370 खत्म होने के बाद ऐसा पहली बार होगा कि प्रधानमंत्री नरेंद्र मोदी पहली बार जम्मू कश्मीर के दौरे पे जा रहे हैं. सांबा जिले के पल्ली गांव में जाएंगे, जहां पे एक रैली के जरिए सारी पंचायतों को, पूरे देश भर की पंचायतों को संबोधन होगा. इस पंचायत में ये भी ऐलान किया जाएगा कि हर जिले में 75 जलाशय बनाए जाएंगे. जो बने हुए हैं उनका निर्माण किया जाएगा, अगर कम है तो उनको पूरा किया जाएगा और उसका नाम प्रधानमंत्री अमृत जलाशय रखा जाएगा. और उसका एक तरह से इनॉग्रेशन प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा किया जाएगा. इसी तरह से बलिहान और राजकुंड एक टनल है जिसका उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से किया जाएगा. 9.25 किलोमीटर लंबी ये टनल है, 3100 करोड़ रुपए की लागत से बनी हुई है. कह सकते हैं कि जो 1.5 से 2 घंटे का रास्ता था उसको 5 से 6 मिनट के भीतर पूरा किया जा सकता है. इसी तरह से 2 हाइड्रो प्रोजेक्ट का भी उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा किया जाएगा और कई सारी परियोजनाओं का शिलान्यास भी किया जाएगा. तो एक तरह से कह सकते हैं कि जब से 370 धारा खत्म हुई है तब से प्रधानमंत्री का, नरेंद्र मोदी का जम्मू कश्मीर का यह पहला दौरा है. और कहीं न कहीं ये मैसेज देने की कोशिश होगी कि किस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में जम्मू कश्मीर का विकास करने के लिए भारतीय जनता पार्टी की सरकार या प्रधानमंत्री नरेंद्र मोदी खुद तत्पर है. બિલકુલ, એટલે કે પ્રથમવાર પ્રવાસ કરી રહ્યા છે 370ની કલમ હટ્યા બાદ અને પ્રથમ પ્રવાસમાં જ જમ્મુ કાશ્મીરમાં તે અનેક કરોડોની ભેટ આપવા જઈ રહ્યા છે અને આ ભેટ જમ્મુ કાશ્મીરના લોકોને ખૂબ જ મદદરૂપ સાબિત થશે. સાથે અન્ય સમાચાર પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાનની મુલાકાત પહેલા CISFના જે જવાનો હતા તેમની બસ ઉપર હુમલો કરવામાં આવ્યો. સેના અને આતંકવાદી જે છે તે આમને સામને આવી ગયા હતા. કેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને સેનાના કેટલા જવાનો શહીદ થયા, ઘાયલ થયા. વધુ અપડેટ સાથે નિકુલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી નિકુલ. જે બિલકુલથી જે જમ્મુ કાશ્મીરમાં અવારનવાર જે છે તે હુમલા થતા રહેતા હોય છે ત્યારે PM મુલાકાત પહેલાં જ જે છે તે વધુ એક વખત આતંકવાદીઓ જે છે તે હુમલો કર્યો છે.
આ હુમલો સીઆઈએસએફની જે બસ છે તેના ઉપર કરવામાં આવ્યો છે, જેનો એક સમગ્ર જે વિડીયો છે આતંકવાદી હુમલાનો તે પણ જે છે તે સામે આવ્યો છે. સીઆઈએસએફની બસ ઉપર જે હુમલો કર્યો છે તેમાં સીઆઈએસએફના એએસઆઈ એસપી પટેલ જે છે તે શહીદ થયા છે. જોકે સેના દ્વારા જે છે તે 3 આતંકવાદીઓને ઠાર કરાયા છે. પીએમ મોદીના જમ્મુ કાશ્મીર પ્રવાસ પહેલા આ ત્રીજો હુમલો છે. મહત્વની વાત છે કે વારંવાર આ પ્રકારના હુમલા થયા છે અને પીએમ જ્યારે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે ત્યારે તેની તપાસ જે છે તે હવે આ સમગ્ર ઘટનાની એનઆઈએને સોંપવામાં આવી છે અને એનઆઈએ હવે સમગ્ર ઘટનાની તપાસ પણ કરશે. જી બિલકુલ, એટલે કે એનઆઈએ સમગ્ર તપાસ અત્યારે કરવા જઈ રહી છે ને આ એક મોટો હુમલો કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા એક સૌથી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશ માટે આ જાહેરાત કરવામાં આવી છે. મહત્વના સમાચાર અત્યારે ઉત્તર પ્રદેશ પરથી પણ મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં હાલમાં જે જાહેરાત કરવામાં આવી છે તે અંગે વધુ અપડેટ સાથે ચારમી અમારી સાથે જોડાઈ ગયા છે. જી ચારમી. ચોક્કસ પ્રીતિ, કોમન સિવિલ કોડની વાત કેશવપ્રસાદ મૌર્યએ કરી છે ઉત્તર પ્રદેશમાંથી અને એમણે કહ્યું છે કે હવે ઉત્તર પ્રદેશ કોમન સિવિલ કોડ લાગુ કરવાનું ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અને આ વાત એમણે ત્યારે કરી છે જ્યારે ગઈકાલે અમિત શાહ ભોપાલના પ્રવાસે હતા મધ્યપ્રદેશમાં, ત્યારે એમણે પણ કહ્યું હતું કે આર્ટિકલ 370 ટ્રિપલ તલાક બાદ હવે કોમન સિવિલ કોડનો વારો છે. હવે આખા દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવા પર અમે વિચાર કરી રહ્યા છે અને એના પર ભાર મૂકવામાં આવશે. અને ઉત્તરાખંડમાં પણ કોમન સિવિલ કોડ અંગે વિચાર થઈ રહ્યો છે અને ઉત્તર પ્રદેશમાં પણ આ અંગે વિચાર થઈ રહ્યો છે અને અમિત શાહનું નિવેદન પણ એવા સમયે આવ્યું છે. એટલે આખા દેશમાં એક જ કાયદો લાગુ થાય એના માટે કોમન સિવિલ કોડ લાગુ કરવાની વાત થઈ રહી છે. અને અમિત શાહ બાદ હવે કેશવપ્રસાદ મૌર્યએ ઉત્તર પ્રદેશમાં સંકેત આપ્યા છે. એટલે ધીમે ધીમે એક રાજ્ય કરીને આ કોમન સિવિલ કોડ લાગુ કરવામાં હવે કામગીરી શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. બિલકુલ, અમિત શાહે ગઈકાલે જ નિવેદન આપ્યું હતું કે જેટલા વચનો આપ્યા હતા 370ની કલમ હટાવવાનું CAAનો એ વચન હવે પૂર્ણ કર્યા છે અને હવે યુનિવર્સલ સિવિલ કોડ જે કોમન સિવિલ કોડ તરીકે પણ ઓળખાય છે ભાજપ શાસિત રાજ્યોમાં તેની ખાસ જે છે એ લાગુ કરવામાં આવી શકે છે. સાથે જ સમગ્ર વિશ્વની જેના પર નજર છે કે આખરે યુદ્ધનો અંત ક્યારે આવશે. યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો 59મો દિવસ છે અને તુર્કીએ એવો દાવો કર્યો છે કે આ યુદ્ધની સમાપ્તિ 48 કલાકમાં થઈ શકે છે. ઝેલેન્સ્કી અને પુતિનની ફરી એક વખત મુલાકાત થવા જઈ રહી છે. કઈ જગ્યાએ આ મુલાકાત થશે અને કેટલી સંભાવનાઓ દેખાઈ રહી છે કે તુર્કીનો દાવો સાચો ઠરશે કે પછી આ યુદ્ધ લાંબુ ચાલશે. પ્રતિપાલ અમારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રતિપાલ. ચોક્કસથી પ્રીતિ જણાવી દઉં કે રશિયા યુક્રેન યુદ્ધને અત્યારે હાલમાં 59 દિવસ એટલે કે ઓલમોસ્ટ 2 મહિના જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં પણ જે યુદ્ધ છે તે સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું અને અત્યારે હાલમાં ઓલમોસ્ટ 2 મહિના જેટલો સમય વીતી ગયો છે અને અવારનવાર કેટલાય દેશો દ્વારા મધ્યસ્થીની પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ભારત પણ આવી જાય છે, અમેરિકા પણ આવી જાય છે, તેમજ બ્રિટન તેમજ નાટો કન્ટ્રીના પણ ઘણા દેશોએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ હાલમાં અત્યારે એવી સ્થિતિ આવીને ઊભી રહી છે કે જે પુતિન છે તે અત્યારે નમવા માટે તૈયાર નથી અને ઝેલેન્સ્કી પણ બિલકુલ જતું કરવા માટે તૈયાર નથી. અને અત્યારે હાલમાં જે રીતે મધ્યસ્થી કરવાની જ્યારે બીજી વાત આવી છે ત્યારે તુર્કી દ્વારા પણ અત્યારે હાલમાં નિવેદન કરવામાં આવ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે આવનારા 48 કલાકમાં મિટિંગ યોજાવાની છે જેમાં ઝેલેન્સ્કી અને પુતિન બંનેની મિટિંગ થશે. ઇસ્તનબુલમાં થવાની છે મિટિંગ અને તેમાં તેઓ ચોક્કસથી દાવો કરી રહ્યા છે કે આમાં જે આ યુદ્ધ છે તેનું સમાપન થઈ શકે છે. અને અગાઉ પણ જો વાત કરવામાં આવે તો રશિયા દ્વારા અવારનવાર જે રીતે ખૂબ જ મોટા હુમલા અત્યારે હાલમાં યુક્રેન ઉપર કરવામાં આવી રહ્યા છે. યુક્રેનની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે તેના દેશ છે, કીવ છે, ખાર્કિવ છે, ડોનેસ છે, ડોનબાસમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હુમલાઓ કરવામાં આવ્યા છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ યુક્રેને પણ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 20,000 જેટલા જે સૈનિકો છે તે રશિયાના તેઓએ મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. પ્રીતિજી, બિલકુલ કહેવાય કે ઇસ્તાંબુલમાં જે મુલાકાત થવા જઈ રહી છે એમાં જે તુર્કીએ દાવો કર્યો છે કે આખરે યુદ્ધનો અંત આવી શકે છે અને અંત આવે તે સમગ્ર વિશ્વના દરેક દેશોના હિતમાં છે કારણ કે મોંઘવારી અને દરેક અત્યારે સમસ્યાનો વિશ્વ સામનો કરી રહ્યો છે.